જય ગુરુદેવ મિત્રો. પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે મનોમય કોષ તરફ આગળ વધીએ. ગાયત્રી મહાવિજ્ઞાન મનોમય કોષ તરફ આગળ વધીએ. બરાબર. હવે આગળ આપણે જપ યજ્ઞના સંબંધમાં કેટલીક આવશ્યક મતલબ જ્ઞાનને જાણવાનું હતું. બરાબર, કે જપ સાધના એટલે શું? જપને માટે મિત્રો પ્રાતકાળ અથવા બ્રાહ્મી મુહૂર્ત કાળ સર્વોત્તમ છે. 2 ઘડી રાત બાકી રહે ત્યાંથી સૂર્યોદય સુધીના વખતને બ્રહ્મ મુહૂર્ત કહે છે. સૂર્યોદયથી 2 ઘડી દિવસ ચડે ત્યાં સુધી પ્રાતકાળ કહેવાય છે. પ્રાતકાળથી પણ બ્રહ્મ મુહૂર્ત અધિક શ્રેષ્ઠ છે. જપને માટે પવિત્ર એકાંત સ્થાન પસંદ કરવું, મંદિર, તીર્થ, બગીચો, જળાશય વગેરે જેવું શુદ્ધ અથવા એકાંત સ્થાન જપ માટે અધિક ઉપયોગી છે. ઘરમાં જ જપ કરવો હોય તો એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાં ખટખટ ન હોય. સંધ્યા સમયે જપ કરવો હોય તો સૂર્યાસ્ત પછી 1 કલાક સુધીમાં જપ સમાપ્ત કરી લેવા જોઈએ. પ્રાતકાળના 2 કલાક અને સંધ્યાકાળનો 1 કલાક બાદ કરી રાત્રિના બીજા સમયે ગાયત્રી મંત્રનો જપ થઈ શકે નહીં. જપને વખતે શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો સહિત બેસવું જોઈએ. સામાન્ય રીતે સ્થાનથી જ શરીરની શુદ્ધિ થાય છે. મતલબ સામાન્ય રીતે સ્નાનથી જ સ્નાન જે છે મિત્રો, એક તો બહાર પાણીથી આપણે નાહીએ છીએ, એ સિવાયના ઘણા સ્નાનો છે બીજા, પછી આગળ વાત કરશું. પણ કોઈ ખાસ કારણથી ઋતુ પ્રતિકૂળતાને લીધે અથવા અસ્વસ્થતાને કારણે સ્નાન ન થાય તો હાથ મોં ધોઈને અથવા ભીના કપડાથી શરીર લૂંછીને કામ ચલાવી શકાય છે. હંમેશા ધોયેલા વસ્ત્રોની વ્યવસ્થા ન બની શકે તો રેશમી અથવા ઊની વસ્ત્રોથી કામ લેવું. જપને માટે આસન સિવાય બેસવું નહીં. કુશનું આસન, ચટાઈ અથવા ઘાસનું બનાવેલું આસન ઉપયોગમાં લેવું. પશુઓનું ચામડું, વૃક્ષચર્મ વગેરે જે હિંસાથી પ્રાપ્ત થયું હોય એવું આસન નિષેધ છે. પદ્માસન વાળીને કરોડરજ્જુ સીધી રાખીને જપ માટે બેસવું જોઈએ. સવારે પૂર્વ દિશામાં અને સાંજે પશ્ચિમ દિશા તરફ મોં કરીને બેસવું. માળા તુલસી અથવા ચંદનની લેવી. ઓછામાં ઓછી દરરોજ 1 માળા કરવી. જ્યાં ઘણા માણસોની નજર માળા પણ પડતી હોય એવા ઠેકાણે તેને કપડાથી ઢાંકી દેવી અથવા ગૌમુખીનો ઉપયોગ કરવો. મિત્રો, આનું કારણ શું છે કે તુલસીની આપણે માળા શું કામ ગળામાં ધારણ કરીએ? શું છે તુલસી? મિત્રો, ત્રિદોષ છે. વાત, પિત્ત ને કફ ત્રણેયનું બેલેન્સ કરે છે. શરીરને સ્પર્શ થવાથી તુલસીના ઘણા ગુણો આપણી અંદર ઉતરી આવે છે. અને ચંદન પણ મિત્રો અનેક ગુણો ધરાવે છે. એટલા માટે આપણે ચંદનનો તિલક પણ કરતા હોઈએ છીએ. બરાબર. તો હવે અને જે માળા આપણી કોઈ જોવે અને આપણે ફેરવતા હોય તો એનો અર્થ શું છે મિત્રો? એટલે એ લોકો આપણને પૂછે કે ભાઈ આ શું માળા અહીંયા બેસીને કરો છો? એટલા માટે અંદર માળા હોય તો વધારે સારું. બરાબર. આનો કોઈ બીજો અર્થ નથી. આપણી જપ સાધનામાં કોઈ બાધક ન બને એટલા માટે. માળા જપતી વખતે સુમેરનું ઉલ્લંઘન કરવું નહીં. 1 માળા પૂરી થઈ એને મસ્તકે અને નેત્રોએ અડાડવી અને પછી ઉલટાવીને જપનો નવો આરંભ કરવો. લાંબી મુસાફરીમાં સ્વયં રોગી થતા કોઈ રોગીની સેવામાં ગૂંથાઈ જતા
જન્મ અને મૃત્યુ સમયના સૂતક કાળ દરમિયાન સ્નાન કરવાની સારી સગવડ ન હોય ત્યારે માનસિક જપ ચાલુ રાખવો જોઈએ. પથારીમાં પડ્યા રસ્તે ચાલતા અથવા કોઈ પણ પવિત્ર અપવિત્ર દશામાં માનસિક જપ કરી શકાય છે. જપ એ પ્રકારે કરવા જોઈએ કે કંઠથી ધ્વનિ નીકળતો રહે, હોઠ હાલતો રહે, પણ પાસે બેઠેલો માણસ સ્પષ્ટ રૂપે મંત્ર સાંભળી શકે નહીં. મળમૂત્રનો ત્યાગ કરવા અથવા કોઈ અનિવાર્ય સંજોગોમાં સાધનામાંથી વચમાં ઉઠવું પડે તો શુદ્ધ જળથી હાથ પગ અને મોં સાફ કરી ફરીવાર બેસવું જોઈએ. જપ કાળ દરમિયાન યથાશક્તિ મૌન જાળવવું. કોઈ વાત કહેવાની જરૂર પડે તો ઈશારાથી કહી દેવી. જપ નિયત સમય પર, નિયત સંખ્યામાં, નિયત સ્થાન પર શાંત અને એકાગ્ર ચિત્તથી કરવા જોઈએ. પાસે જળાશય અથવા જળથી ભરેલું પાત્ર હોવું જોઈએ. આચમન પછી જપનો આરંભ કરવો જોઈએ. કોઈ દિવસ અનિવાર્ય કારણથી જપ સ્થગિત કરવા પડે તો બીજે દિવસે પ્રાશ્ચિત સ્વરૂપે એક માળા વધુ કરવી. જપના સમયે મસ્તિષ્કના મધ્ય ભાગમાં ઈષ્ટદેવની પ્રકાશ જ્યોતિનું ધ્યાન કરતા રહેવું જોઈએ. આ ધ્યાન શ્રેષ્ઠ છે મિત્રો. શારીરિક અથવા માનસિક દોષોથી બચવા માટે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરવો. સાધકનો આહાર તથા વ્યવહાર સાત્વિક હોવો જોઈએ. જપને માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ છે. ગુરુ દ્વારા ગ્રહણ થયેલો મંત્ર જ સફળ થાય છે. સ્વેચ્છાપૂર્વક મતલબ સ્વે ઈચ્છાપૂર્વક ગમે જ એવી વિધિથી ગમે એવા મંત્રના જપથી વિશેષ લાભ નથી થતો. એને માટે તો આપણી સ્થિતિને અનુકૂળ આવશ્યક વિધાનનું જ્ઞાન કોઈ અનુભવી માર્ગદર્શકની પાસેથી મેળવી લેવું જોઈએ મિત્રો. બરાબર. આ સર્વે નિયમોના આધાર પર કરેલ ગાયત્રી જપ મનને વશ કરવામાં અને મનોમય કોષનો વિકાસ દ્રઢ કરવામાં ઘણો ઉપયોગી થશે મિત્રો. કારણ કે જપનું કારણ એક જ છે મિત્રો, મનને સ્થિર કરવું. હવે તન્માત્રા તરફ આગળ વધીએ. તન્માત્રા સાધના. બરાબર. આ વાત તો ખુલ્લી અને સર્વ સુવિદિત છે કે શરીર અને સમસ્ત સંસાર 5 તત્વોનો જ બનેલો છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. આ 5 તત્વોની માત્રામાં ફેરફાર થવાથી જુદા જુદા આકાર, પ્રકાર અને ગુણધર્મવાળી વસ્તુઓ બને છે. બરાબર. આ 5 તત્વોની જે સૂક્ષ્મ શક્તિઓ છે એના ઇન્દ્રિયજન્ય અનુભવને જ તન્માત્રા કહી છે. શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ 5 તત્વોના બનેલા પદાર્થોના સંસર્ગમાં આવવાથી ઇન્દ્રિયો જે અનુભવ કરે છે તેને તન્માત્રા નામથી સંબોધવામાં આવે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ 5 તન્માત્રાઓ છે. આકાશની તન્માત્રા શબ્દ છે. એનો કાન દ્વારા આપણને અનુભવ થાય છે. કાન એ આકાશ તત્વની પ્રધાનતાવાળી ઇન્દ્રિય છે મિત્રો. અગ્નિ તત્વની તન્માત્રા રૂપ છે. આ અગ્નિ પ્રધાન તત્વનો અનુભવ નેત્ર દ્વારા થાય છે. રૂપ નેત્રથી જોવામાં આવે છે. રસનો અનુભવ જળ પ્રધાન ઇન્દ્રિય જીહવાના દ્વારા થાય છે. ખટરસો, ખાટું, મીઠું, તીખું, કડવું અને તુરું વગેરેનો અનુભવ જીભ કરે છે. પૃથ્વી તત્વની તન્માત્રા ગંધ છે. પૃથ્વી તત્વ પ્રધાન નાસિકા ઇન્દ્રિય ગંધને ઓળખી શકે છે. એ જ પ્રમાણે વાયુની તન્માત્રા સ્પર્શનું જ્ઞાન ત્વચાને થાય છે. ત્વચામાં ફેલાયેલા જ્ઞાનતંતુઓ ગરમી, વજન, ઘટસ્વ વગેરેનો તથા સ્પર્શની પ્રતિક્રિયાનો અનુભવ કરાવે છે. ઇન્દ્રિયોમાં તન્માત્રાઓનો અનુભવ કરવાની શક્તિ ન હોય તો સંસારની સાથેનો શરીરમાં સંબંધ છૂટી જાય છે. જીવનને સંસારમાં જીવન જીવવાની બધી જ સગવડો ભલે હોય પણ એ જીવનમાં કશો આનંદ જ ન રહે. સંસારના વિવિધ પદાર્થોમાં આજે જે મોહ અને
આકર્ષણ પ્રતીત થાય છે તેનું એકમાત્ર કારણ તન્માત્રા શક્તિ છે. મિત્રો, કલ્પના કરો કે આપણે આ જગતમાં કોઈ પણ પદાર્થનું રૂપ જોઈ શકતા નથી, તો સર્વત્ર અંધકાર ફેલાયેલો જ જણાશે. શબ્દ સાંભળી ન શકતા હોઈએ તો સર્વત્ર મૌન અને નિર્વત્તા જ જણાશે. સ્વાદ પારખી ન શકતા હોઈએ તો ખાવામાં કશી મજા જ નહીં રહે. બરાબર. ગંધનો અનુભવ ન કરી શકીએ તો હાનિકારક ગંદકી અને ઉપયોગી બગીચો, એ બંનેમાં તફાવત નહીં જણાય. ત્વચાની શક્તિ નહીં હોય તો શરદી, ટાટ, કોમળ, શૈયા અને ભૂમિશયન તથા કામ સેવન, વાયુ સેવન એ બધાનો કશો અર્થ જ નહીં રહે. પરમાત્માએ આ 5 તત્વોમાં તન્માત્રાઓ ઉત્પન્ન કરીને અને તેના અનુભવ માટે શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો બનાવીને શરીર અને સંસારનો સંબંધ ઘણો મજબૂત અને આકર્ષક બનાવ્યો છે. આ 5 તત્વો માત્ર સ્થૂળ જ હોત અને તેઓમાં તન્માત્રાઓ ન મૂકી હોત તો ઇન્દ્રિયોને આ સંસારમાં કશો રસ કે આનંદ આવ્યો ન હોત. સર્વ કાંઈ નિરસ, નિર્થક અને બેકાર જેવું જણાયું હોત. કદાચિત તત્વોમાં તન્માત્રાઓ હોત પણ એનો અનુભવ કરવાને શરીરમાં જ્ઞાનેન્દ્રિય ન હોત તો જેમ વાતાવરણમાં ફરતા જીવજંતુઓ માત્ર જીવન ધારણ કરીને રહે છે તેને સંસારમાં કશા પ્રકારનો રસ હોતો નથી, તેમ માનવ જીવન પણ નિરસ અને નિર્થક બની જાત. ઇન્દ્રિયોની અનુભવ શક્તિ અને તત્વોની તન્માત્રા શક્તિઓ એમ બંને મળીને પ્રાણીને એવા અનેક શારીરિક અને માનસિક રસાનુભાવો કરાવે છે કે જેના લોભે પ્રાણી જીવન ધારણ કરી રહે છે અને આ સંસારને છોડવા ઈચ્છતું નથી. એની આ ઈચ્છા અને લોભ જ એને જીવન મરણના ચક્રમાં, ભવબંધનના ફેરામાં બાંધી રાખે છે. આત્મ તરફ ધ્યાન નહીં લગાડતા અને આત્મકલ્યાણ તરફ કશી પ્રવૃત્તિ નહીં કરતા માત્ર સાંસારિક વસ્તુઓનો સંગ્રહ કરવાની, તેનો સ્વામી બનવાની અને તેના સંપર્કનો રસાનુભવ ચાખતા રહેવાની લાલસામાં જ માણસ ડૂબેલો રહે છે. રંગબેરંગી રમકડા સાથે રમવામાં જેમ એક બાળક તન્મય થઈ જાય છે અને ખાવું પીવું છોડીને માત્ર રમતમાં જ મશગુલ રહે છે, તે જ પ્રમાણે તન્માત્રાઓ રૂપી રમકડા મનમાં એવા બેસી જાય છે અને એટલા સુંદર લાગે છે કે તેમને છોડવાનું દિલ જ થતું નથી. જીવન અનેક રીતે કષ્ટમય હોય છતાં પણ લોકો મરવાને તૈયાર થતા નથી. મરણનું નામ સાંભળતા જ લોકો ધ્રુજી જાય છે. એનું એકમાત્ર કારણ એ છે કે સાંસારિક પદાર્થોનું તન્માત્રાઓમાં એટલું મોહક આકર્ષણ છે કે એની તુલનામાં સંસારના કષ્ટો અને અભાવગ્રસ્ત સ્થિતિ ઘણી જ સહનીય લાગે છે. કષ્ટો સહેવા છતાં અને તેને કારણે ખિન્ન રહેવા છતાં કોઈ પ્રાણી એને છોડવા તૈયાર થતું નથી. 5 ઇન્દ્રિયોના ખીલા સાથે 5 તન્માત્રાઓની દોરી વડે જીવને બાંધી દેવામાં આવ્યો છે. આ દોરી ઘણી જ આકર્ષણ છે. આજે આ દોરી છે ને મિત્રો, એની શું વાત કરવી. મોહમાયાની દોરીમાં બંધાઈ જાય એટલે એનું કોઈ પરમાત્મા જ ભાઈ કૃપા કરે તો આપણે આ છૂટી શકીએ, બાકી અસંભવ. આ દોરીઓમાં ચમકતું રંગીન રેશમ અને સોનેરી તાર લગાવેલો હોય છે. ખીલાઓ ચાંદી સોનાના બનાવ્યા હોય છે. એના ઉપર હીરા જવેરાત ઝગમગી રહ્યા છે. જીવરૂપી ઘોડો આવી દોરીથી આ ખીલાઓ સાથે બંધનના દુઃખોને ભૂલી જાય છે અને આ દોરડું આ ખૂંટાઓનું
સૌંદર્ય અને મોહકતા જોઈને છૂટવાની ઈચ્છા પણ શું મિત્રો છોડી નથી દે છે એને આ બંધન ઘણું સારું લાગે છે. રેશમી ચમકવાળી દોરી અને સોના ચાંદીના ખીલાઓની તુલનામાં દિવસભર ગાડીમાં જોડાઈને ચાબુક ખાવાનું કષ્ટ તેને કાંઈ હિસાબમાં નથી. આ બાળક બુદ્ધિને, આ ટૂંકી દૃષ્ટિને, વાસ્તવિક ન સમજનારી આ અક્કલને શાસ્ત્રોમાં અવિદ્યા, માયા, ભ્રાંતિ વગેરે નામથી ઓળખવામાં આવે છે મિત્રો. અને આવી ભૂલથી બચવા માટે અનેક પ્રકારની ધાર્મિક કથાઓ, ગાથાઓ, ઉપાસનાઓ અને સાધનોનું વિધાન બનાવવામાં આવ્યું હોય છે. ઇન્દ્રિયોને તન્માત્રાઓના સંયોગથી જે ઝંઝણાટ પેદા થાય છે તેની શાંતિ માટે જ મનુષ્યના સઘળા વિચારો કાર્ય પ્રેરિત હોય છે. આ ઝંઝણાટના શમન માટે જ દિવસ રાત એ અનેક કાળા ધોળા કરતો હોય છે. મનને કબજામાં લઈ એકાગ્ર કરવામાં આ તન્મનાટ જ મતલબ થનગનાટ જ મોટી અડચણરૂપ છે, જે ચિત્તને બીજી બાજુ જવા દેતું જ નથી. ચેતના શમન કાર્યમાં જે મજા આવે છે તેની તુલનામાં બીજી સઘળી વાતો ગૌણ બની જાય છે, અને તેથી જ એકાગ્રતાની સાધના પરથી મન ઉઠી જાય છે. તન્માત્રાઓની રસાનુભૂતિ, રસાસ્વાદ ઘોડાની રસ્સી અથવા ખુજલી સમાન છે. એ બહુ હલકી, નાની અને મહત્વહીન બાબત છે. એ ભાવના અંતકરણમાં દ્રઢ કરવા માટે જ મનોમય કોષની સુવ્યવસ્થા માટે જ તન્માત્રાઓની સાધનાનો અભ્યાસ બતાવ્યો છે. આ સાધનાઓથી અંતકરણ એવો અનુભવ કરી લે છે કે તન્માત્રાઓ અનાત્મ વસ્તુ છે. આ જળ 5 તત્વોની સૂક્ષ્મ પ્રક્રિયા માત્ર છે. એ મનોમય કોષમાં ખુજલીની માફક ચોંટી જાય છે. આ નિરર્થક ઉઠબેઠની ફોગટ કામગીરી મનુષ્યને પોતાના સાચા લક્ષ્યથી વિમુખ કરી દે છે. એટલા જ માટે એનું પોકળપણું, વ્યર્થતા અને તુચ્છતા સારી રીતે સમજી લેવા જોઈએ મિત્રો. આગળ ઉપર 5 તન્માત્રાઓની નાની નાની સરળ સાધનાઓ બતાવવામાં હવે આગળ વધશું બરાબર. પછી જેની સાધના કરવાથી બુદ્ધિ એવો અનુભવ કરી લે છે કે જીવનને ચલાવવામાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો એટલો જ ઉપયોગ છે કે જેટલો યંત્રોને ચલાવવામાં તેલનો ઉપયોગ હોય. એમાં આસક્ત થવાની જરૂર નથી. બીજી વાત એ પણ છે કે મન પોતે એક ઇન્દ્રિય છે. તેનો સંબંધ હંમેશા તન્માત્રાઓ સાથે રહી છે. મનનો વિષય રસાનુભૂતિ છે બરાબર. હવે સાધનાત્મક રસાનુભૂતિમાં તેને લગાવી દેવામાં આવે તો તે પોતાના વિષયમાં લાગી જાય છે. એટલું જ નહીં પણ સૂક્ષ્મ પરિશ્રમ કરવો પડે છે. તેને પરિણામે અતિ સૂક્ષ્મ મનઃશક્તિનો જાગ્રત થતાં અનેક પ્રકારના માનસિક લાભો પણ થાય છે. હવે મિત્રો 5 તન્માત્રાઓની સંક્ષિપ્ત સાધનાઓ વિચારીએ બરાબર. તો હવે મિત્રો આગળ આપણે વાત કરશું શબ્દ સાધના વિશે. તો અહીંયા વાણીને વિરામ આપું છું. તો બોલો મિત્રો, પ્રેમથી ગાયત્રી માત કી જય. સત્ય સનાતન ધર્મની જય.